કેશોદમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતિ પૂર્વ સંધ્યાએ બાઇક રેલી યોજવામાં આવી હતી। આ બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ પરત ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ તેમજ શહેરના ભાવિકો જોડાયા હતા। કેશોદ શહેરમાં પરશુરામ જયંતિ ઉજવણીને લઈ બ્રહ્મ સમાજમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ પરશુરામ જયંતિ પ્રસંગે 2 દિવસ વિવિધ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દિવસ એટલે કે ભગવાન પરશુરામ જયંતિની પૂર્વ સંધ્યાએ ઔદિત્ય બ્રહ્મ સમાજેથી બાઇક રેલી યોજવામાં આવી હતી। આ રેલી શહેરના મુખ્ય જાહેર માર્ગો પર ભગવાન પરશુરામના જય જયકાર અને હર હર મહાદેવના નારાઓ લગાવતી પરત ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા। આ બાઇક રેલી દરમિયાન પહેલગામ આતંકવાદી હુમલાની ઘટનાને યાદ કરવામાં આવી હતી, જેમાં માર્યા ગયેલા પર્યટક મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આજે એટલે કે ભગવાન પરશુરામ જયંતિ હોય, દિવસ દરમિયાન શોભાયાત્રા સહિત અનેક કાર્યક્રમો યોજાશે। આ સાથે દરેક સમાજના લોકોએ પરશુરામ જયંતિ પ્રસંગે બ્રહ્મ સમાજને શુભેચ્છા પાઠવી હતી। કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ બાઇક રેલી કાઢવા માટેનું આયોજન કરવામાં આવેલ હતું। આ બાઇક રેલી કેશોદના ઔદિત્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજ ખાતેથી પ્રારંભ કરી અને કેશોદ શહેરના મુખ્ય માર્ગોની અંદરથી પસાર થઈ અને પરત ઔદિત્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજ ખાતે પરત આવેલ છે। એટલે કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર જય જય પરશુરામ અને હર હર મહાદેવના નાદ સાથે કેશોદ શહેરની અંદર ભક્તિમય વાતાવરણ તૈયાર કરેલ છે। અને આવતીકાલે ભગવાન પરશુરામની જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા પણ કાઢવામાં આવશે। તો આ શોભાયાત્રાની અંદર સર્વે નગરજનોને પધારવા માટે થઈ અને હાર્દિક આમંત્રણ